વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મંત્રી કુંવરજી હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરાયું। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં આવેલ અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિના હસ્તે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તેમણે વૃક્ષ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને શુભકામના પાઠવી વૃક્ષો વાવવા જણાવ્યું હતું। તેમજ તેમને અર્બન ફોરેસ્ટની મુલાકાત લઈ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ નિમેશ શાહ, વનીકરણ વિભાગના RFO પૃથ્વીસિંહ વાઘેલા, APMCના ચેરમેન વલ્લભુભાઈ ચૌધરી तथा महामंत्री श्री शालिनी भाई शाह, विजय भाई पटेल तथा छन्ना वसावा तेमज नगर संगठन होद्देदारों तथा पालिका कॉर्पोरेटरों उपस्थित रही वृक्षारोपण करवामां आव्युं हतुं। आज विश्व पर्यावरण दिवस निमित्ते समग्र भारतवासी और गुजरातवासीओं ने मारा तरफथी विश्व पर्यावरण दिवसनी शुभकामना पाठवुं छुं। आज रोज मांडवी नगरपालिका और वन फॉरेस्ट विभाग मार्फते मांडवी नगरपालिका में आवेलू अर्बन फॉरेस्ट विभागनी अंदर माँ के नाम एक पेड़ वृक्षारोपण कार्यक्रम मारा नगरपालिका तमाम कॉर्पोरेटर मित्रों, तमाम सरपंच मित्रों और कार्यकर्ताओं और नगरपालिका प्रमुख भाई निमेश भाई सहितना लोगों साथे आज अर्बन विस्तारनी अंदर अमे वृक्षारोपण कार्यक्रम कर्यो छे। आवनारा दिवसों में आज वृक्षो रोप्या छे एने पण जतन फॉरेस्ट विभाग मार्फते पण करवामां आवशे तेवी सूचना मैं आपी छे અને આજના દિવસે તમામને મારી વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવું છું। હમીરસિંહ ચૌહાણ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।